ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? તો મેં આજે સેન્ડવિચ બનાવું છું, તમને હું બતાવું. ચાલો, તો જો અહીંયા ગાજર ને ડુંગળી આપણે થોડુંક શેડવી લીધું છે. આ મરચી, કેપ્સિકમ ને ટમેટા છે. અને પછી બધું સડી જાય ને પછી ચૂંદામાં આપણે એડ કરી દેવાનું છે. તો આમાં બધા આપણે મસાલા કરી નાખીએ. તો ચાલો, ફોન આપણે કોઈ પકડે એમ છે નહીં, એટલે હું તમને બધું એડ કરીને મિક્સ કરીને પછી મળું પાછું. ચાલો, આપણે ચા થોડીક આપણા માટે મૂકી દીધી છે, તો ચા પણ નાખી દીધું છે. સાહેબ મંદિરે થઈ જાય, મને નથી લાગતું તમારા ટાઈમે હું તૈયાર કરી દઉં તમને. તો આપણે જો બધો મસાલો હતો ને કે કેપ્સિકમ ને ગાજર ને બધું, આમાં મકાઈના દાણા પણ બાફેલા નાખવાના હોય, પણ આપણે છે ને અમથા જો બાલગોપાલ નહીં ખાય એટલે આપણે સેન્ડવિચનું ભેગું બધું શેડવીને આપી દેવાનું છે. ઘણા કાચું એડ કરે, પણ મેં થોડુંક પકાવીને પછી નાખ્યું છે. તો હવે આપણે એમાં થોડુંક લીંબુ નાખી દઈશું અને કોથમરી એવું જે કંઈ નાખવાનું છે ને એ લીંબુ આપણે એડ કરી દઈશું. ખટ્ટું મીઠું લીંબુ. તો લીંબુ સાહેબને ન ભાવે, પાછું દૂધને એવું અત્યારમાં ખાવાનું હોય એટલે તો સાહેબ માટે દૂધ મૂકી દીધું છે. આપણે એમાં જાયફળ ને એવું બધું નાખવાનું છે, પણ ફોનનું સ્ટેન્ડ આપણી પાસે. તો જો કોથમરી નાખી દેવી, આ બધું મસ્ત મિક્સ કરી દેવી. કોથમરી લાડ બધી નાખો ને તો મસ્ત ટેસ્ટ આવે. તો ચાલો હું એને મિક્સ કરી દઉં. તો અહીંયા આપણે સાહેબ માટે તો દૂધ તૈયાર થઈ ગયું છે. સવારમાં આપણે કેટલા 6 વાગ્યા છે, હું તમને બધું 6:30 થયા છે. 6:30 થઈ ગયા છે. બાલગોપાલ બધા સૂતા છે. તો ચાલો આપણે આ સેન્ડવિચમાં ભરીને આપણે બનાવી નાખીએ. તો મશીન આપણું અહીંયા પડ્યું છે, હમણાં લઈ લો. તો આપણે ટોસ્ટર લઈ લીધું છે. આ મસાલો છે અને આ સેન્ડવિચ છે, અને કે બ્રેડ કહેવાય. આ બ્રેડ છે ને ઘઉંના લોટની છે ને એટલે આવી થોડીક શામ છે. તો આપણે સોસ લઈ લીધું બ્રેડ ઉપર લગાવવા માટે, અને ઘી લઈ લીધું છે. ચાલો, સાહેબને તો થાય છે મોડું, એટલે એ બે ગયા નાસ્તો કરવા માટે. એ કે સેન્ડવિચમાં નહીં ભળે. હાલો, સાહેબને તો ઉતાવળ હતી એટલે એ જતા રહ્યા સ્કૂલ, અને આપણે જો સેન્ડવિચ બની ગયા છે. તો ચાલો બધા સેન્ડવિચ ખાવા, નાસ્તો કરવા. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.